હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનના વિદ્યાર્થી મિત્રો, એસીના વિદ્યાર્થી મિત્રોના આજે આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એટલે બેઝિક ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો પાર્ટ નંબર 2 ની આપણે ચર્ચા કરવાના છે. આ સબ્જેક્ટ કોમ્પ્યુટર અને એસીના વિદ્યાર્થી મિત્રો માટેના સેમેસ્ટર 2 ની અંદર આવે છે. જોડે જોડે સેમેસ્ટર 4 ની અંદર અભ્યાસ કરતા ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રોને પણ આ સબ્જેક્ટ આવે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સબ્જેક્ટ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ નંબર 1 ઓલરેડી અપલોડ કરી દીધો છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 2 ના આપણું WhatsApp ગ્રુપ રનિંગ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, અને જેની અંદર દરેક ઇન્ફોર્મેશન જે આપણે સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન જે આપણે શેર કરતા હોઈએ છીએ, તો ફટાફટ તમે એની અંદર જોઈન થઈ જશો અને દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. તમારા ફ્રેન્ડ્સને પણ આ ઇન્ફોર્મેશન શેર કરવાની છે જેથી એ લોકો પણ ઉપયોગી થઈ શકે. ઓકે, બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે એટલે કે બીઈડી જે છે, બેઝિક ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે, કોમ્પ્યુટર ઈસીના બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેનો કોર્સ ઓલરેડી અપલોડ કરી દીધો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. ઓકે, અને બાકીના બધા સબ્જેક્ટના પણ કોર્સ આપણે અપલોડ કરી દીધેલા છે. હવે સેમેસ્ટર આપણે પાર્ટ નંબર 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે કન્વર્ટર શીખવાડ્યું હતું, એટલે કે ડેસિમલ નંબર આપેલો હોય તો બાઇનરીમાં કન્વર્ટ કરવાનો, ડેસિમલને ઓક્ટલમાં કન્વર્ટ કરવાનો અને ડેસિમલને હેક્સામાં કન્વર્ટ કરવાનો. ઓકે, આજે આપણે વાત કરવાના છે પાર્ટ 2 ની અંદર કે કોઈ પણ નંબર આપેલો છે, બાઇનરી નંબર એટલે કે બાઇનરી નંબરને ડેસિમલમાં કન્વર્ટ કરવાનો છે, ઓક્ટલને ડેસિમલમાં કન્વર્ટ કરીને હેક્સાને ડેસિમલમાં કન્વર્ટ કરવાનો છે. આના પહેલા આપણે ડેસિમલ ટુ બાઇનરી જોયું હતું, ડેસિમલ ટુ ઓક્ટલ જોયું હતું અને ડેસિમલ ટુ હેક્સા જોયું હતું. હજી સુધી તમે એ કન્વર્ટર જોયું ના હોય, એ નથી જોયું તો પાર્ટ નંબર 1 ની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી એકવાર ચેક કરી લેશો જેથી તમને આઈડિયા આવી જાય. તો ફર્સ્ટ આપણે વાત કરીએ આપણે બાઇનરી ટુ ડેસિમલ એટલે કે બાઇનરી નંબર મને આપેલો છે, કોઈ પણ બાઇનરી નંબર આપ્યો છે એને ડેસિમલમાં કન્વર્ટ કરવો છે, તો એના માટેની મેથડ શું છે એની વાત કરીએ. તો બાઇનરી નંબરનો બેઝ 2 હશે, એને મારે કન્વર્ટ કરવો છે 10 બેઝમાં. ઓકે, તો ફર્સ્ટ એક્સ ફોર એક્ઝામ્પલ મને અહીંયા આપ્યો છે 10110 નંબર આપેલો છે, બાઇનરી નંબર. એને મારે હેક્સામાં કન્વર્ટ કરવો છે, તો હું કઈ મેથડથી કન્વર્ટ કરીશ? ઓકે, તો અહીંયા તમે સિમ્પલ કેલ્સી યુઝ કરી શકો છો. તો હવે સૌપ્રથમ આપણે શું કરીશું, અહીંયા કેટલા ડિજિટ છે, કુલ ટોટલ ડિજિટ કેટલા છે, 1 2 3 4 5 5 ડિજિટ છે. ઓકે, તો 5 ડિજિટ હશે તો એક ડિજિટ ઓછો કરી દેવાનો, એટલે 5 માંથી એક જશે એટલે 4 ડિજિટ વધશે. અહીંયા હું ફર્સ્ટ આ જે 1 નંબર છે એને 1 ક્રોસ 2 બેનો પાવર, કેમ? કારણ કે બાઇનરી નંબર છે એટલે 2 ની 4 ઘાત વડે મલ્ટીપ્લાય કરીશ. હવે આ 4 કેમ લીધા તો ફરીથી સમજી લો કે અહીંયા જેટલા પણ ડિજિટ હોય એનાથી એક ડિજિટ ઓછો કરી દઈશું આપણે, એટલે જ 4 ડિજિટ થઈ જશે અને એ 4 ડિજિટ વડે એટલે કે 2 વડે મલ્ટીપ્લાય કરશું. ઓકે, હવે 1 1 ઘટાડતા જઈશું, વચ્ચે પ્લસ આવશે, અહીંયા 0, તો 0 ક્રોસ 2 પ્લસ 1 ક્રોસ 2 પ્લસ 1 ક્રોસ 2 અને લાસ્ટ મારો છે આ 0, એટલે 0 ક્રોસ 2 ઓકે, થઈ ગયા બધા. હવે આનું સિમ્પ્લિફિકેશન આપી દઈએ, 1 ક્રોસ 2 4 2 દુ 4 4 દુ 8 8 દુ 16. ઓકે, 60 એટલે 1 ક્રોસ 60, આ તો મારો 0 થઈ જશે. ઓકે, અહીંયા થશે 1 ક્રોસ 4, અહીંયા 1 ક્રોસ 2 અને અહીંયા 0 થઈ જશે, આ 0 છે એટલા માટે. ઓકે, તો અહીંયા થશે 60 પ્લસ 0 પ્લસ 4 પ્લસ 2 પ્લસ 0. ઓકે, એટલે મારો આન્સર આવશે 22. આ થઈ ગયો ડેસિમલ નંબર, 22 આવી ગયો મારો. ક્લિયર? તો આ રીતે આપણે બાઇનરી ટુ ઓક્ટલ, બાઇનરી ટુ ડેસિમલ કરીશું, એટલે કે બાઇનરી નંબર આપેલો હશે અને ડેસિમલ ની અંદર કન્વર્ટ કરીશું. તો શું મેથડ યાદ રાખવાની છે, બાઇનરી ટુ ડેસિમલ કરવો છે તો બેનો પાવર વડે આપણે મલ્ટીપ્લાય કરવાના છે. પાવર ક્યાંથી સ્ટાર્ટ કરવાનો, જેટલા ડિજિટ આપ્યા હોય એનાથી એક ડિજિટ ઓછો કરી દઈશું. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ આપણે એનું એક્ઝામ્પલ, બીજું એક એક્ઝામ્પલ જોઈએ, વધારે આઈડિયા આવી જશે. પોઈન્ટ વાળો એક્ઝામ્પલ લઈએ, 10110.101 આપેલો છે બાઇનરી નંબર, એને મારે ડેસિમલમાં કન્વર્ટ કરવો છે. ઓકે, તો સૌ પ્રથમ હું અહીંયા શું કરીશ, અહીંયા જોડે જ નંબર લઈ લેવાના છે. તો પોઈન્ટ પહેલાની જેટલા નંબર ડિજિટ છે ગણી લો, કેટલા ડિજિટ છે તો કુલ 6 ડિજિટ છે. તો અહીંયાથી કેટલાથી સ્ટાર્ટ કરીશ, 1 ક્રોસ 2 થી સ્ટાર્ટ કરીશ, પછી 0 ક્રોસ 2 પછી પ્લસ 1 ક્રોસ 2 કેટલાથી સ્ટાર્ટ 3 થશે, પછી શું આવશે અહીંયા 1 ક્રોસ 2 પછી શું થશે 0
0 ક્રોસ 2^1 અને અહીંયા થશે 1 ક્રોસ 2^0. હવે પોઈન્ટ વાળો હોય તો કન્ટિન્યુઅસ એ માઇનસમાં પાવર જશે. ઓકે, અહીંયા 1 આવી ગયો. હવે આ 1 છે પોઈન્ટ, પછી પોઈન્ટ અહીંયા ઇન્ડિકેટ કરવાની જરૂર નથી, ઓટોમેટિક આવી જ જશે. ચલો અહીંયા સુધી 0 આવી ગયો. હવે અહીંયા 1, તો 1 અહીંયા શું થશે? 1 ક્રોસ 2^-1. પછી શું થશે? 0 ક્રોસ 2^-2 અને લાસ્ટ મારો થશે 1 ક્રોસ 2^-3. થઈ ગયું આટલું ક્લિયર? ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આનું સિમ્પ્લિફિકેશન આપીએ. 1 ક્રોસ 2^5, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 એટલે 32. અહીંયા 32 આવી જશે. હવે અહીંયા 0 છે એટલે કિંમત 0 થઈ જશે. અહીંયા 1 ક્રોસ 2^8, અહીંયા 1 ક્રોસ 2^4, આ 0 થઈ જશે. હવે અહીંયા 0 પાવર છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યાનો 0 પાવર, કોઈ પણ નંબરનો 0 પાવર હોય એની કિંમત 1 થાય. શું થાય? 1. તો અહીંયા 1 આવશે. હવે અહીંયા માઇનસ પાવર છે એટલે હું એને પ્લસ કરવા માટે નીચે લઈ જઈશ. આ તો 0 થઈ જશે અને અહીંયા શું થશે? 1/2^3. માઇનસ પાવર છે એને નીચે લઈ જઈશ એટલે પ્લસ પાવર થઈ જશે. ઓકે, આનું સિમ્પ્લિફિકેશન આપીએ. 32 + 0 + 8 + 4 + 0 + 1, 1/2 બેની એક પાવર એટલે 1/2, આ 0 થઈ જશે અને 2^8 એટલે કે બેનો 3 પાવર એટલે 2^8 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, ચલો આનો આન્સર થશે 40, 45, 44, 44, 45 આન્સર થશે. 40, 40 ને 44 ને 45 થઈ જશે. હવે 1/2 એટલે 0.5. ઓકે, અને 1/8 એટલે કેલ્સીમાં તમે યુઝ કરી શકો છો. 1/8 કરશો એટલે 0.125 આવશે, 125 આવશે. ઓકે, એટલે આન્સર મારો થશે 45.625. મારો આન્સર એ ડેસિમલ નંબર આવી જશે. ક્લિયર? ડેસિમલ નંબર આવી ગયો. ઓકે, તો આ રીતના કેલ્ક્યુલેશન કરવાનું છે. ક્લિયર? એની ડાઉટ? આવડશે? કોઈ પ્રોબ્લેમ વિદ્યાર્થી મિત્રો? ફરીથી સમજી લો. પોઈન્ટ પહેલાના ડિજિટ ગણી નાખવાના છે. કેટલા ડિજિટ છે? 6. તો 2 નો પાવર, કારણ કે અહીંયા 2 આપેલો છે. કોઈ પણ નંબર જો અહીં બાઇનરી છે તો 2 નો પાવર આવશે, ઓક્ટલ છે તો 8 નો પાવર આવશે, હેક્ઝા છે તો 16 નો પાવર આવશે. ક્લિયર? તો અહીંયા 2 છે તો 2^5, અહીંયા 6 હોય. પોઈન્ટ પહેલાની સંખ્યા ગણવાની છે, પોઈન્ટ પહેલાની સંખ્યા ગણવાની છે. ટોટલ 6 છે તો 5 થી હું સ્ટાર્ટ કરીશ. ઓટોમેટિક 0 થઈ ગયા પછી માઇનસ પોઈન્ટ હોય તો માઇનસ થી સ્ટાર્ટ કરીશું. ક્લિયર? ઓકે, ચલો આનો હોમવર્ક તમને અહીંયા આપું છું. તમારે મને આન્સર કોમેન્ટમાં કરવાનો છે. કેટલા વિદ્યાર્થી મિત્રો કરે છે એ જોઈએ. ચલો આનો આન્સર તમારે મને કોમેન્ટ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. આ તમારો હોમવર્ક છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કરે છે, કઈ બ્રાન્ચના છે, કઈ કોલેજના છે એ તમારે મને મોકલવાનું છે, જેથી આઈડિયા આવે કેટલા વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ અને પ્રેક્ટિસ પણ કરે છે. ઓકે, આ થઈ ગયું મારું કન્વર્ટર બાઇનરી ટુ કયું કન્વર્ટર થઈ ગયું? બાઇનરી ટુ ડેસિમલ. ઓકે, હવે વાત કરીએ ઓક્ટલ ટુ ડેસિમલ, એટલે કે ઓક્ટલ નંબર આપ્યો હોય અને ઓક્ટલ નંબરને આપણે શામાં ફેરવવો છે? ડેસિમલમાં ફેરવવો છે. તો ઓક્ટલ નંબરને ડેસિમલમાં કન્વર્ટ કરવો હોય તો કઈ રીતના થશે એનું કન્વર્ટરની વાત કરી લઈએ. ચલો ઓક્ટલ નંબર આપ્યો છે, ડેસિમલમાં કન્વર્ટ કરવો છે. ઓક્ટલ એટલે કેટલો બેઝ થશે? 8 બેઝ થશે. એને મારે 10 બેઝમાં કન્વર્ટ કરવો છે. આમાં આ જ સિસ્ટમ થશે. આગળ જે સિસ્ટમ જોઈ એ જ સિસ્ટમ આપણે ફોલો કરવાના છે. ફક્ત ફરક શું થશે વિદ્યાર્થી મિત્રો? ત્યાં 2 પાવર એટલે 2 નો પાવર વડે આપણે મલ્ટીપ્લાય કરતા હતા, અહીંયા 8 નો પાવર થઈ જશે. સિસ્ટમ એની એ જ રહેશે. જોઈએ આપણે એક્ઝામ્પલ તો વધારે આઈડિયા આવી જશે. એક્સ ફોર એક્ઝામ્પલ 7041 આપ્યો છે એક ઓક્ટલ નંબર, એને મારે ડેસિમલમાં કન્વર્ટ કરવો છે. ઓકે, તો અહીંયા ફર્સ્ટ હું શું કરીશ? કેટલા ડિજિટ છે? 4 ડિજિટ છે તો ક્યાંથી સ્ટાર્ટ કરીશ? 7 ક્રોસ 8^3, 4 છે તો 8 ની 3 પાવર થી સ્ટાર્ટ કરીશ. પછી 0 ક્રોસ 8^2 પ્લસ 4 ક્રોસ 8^1 and 1 ક્રોસ 8^0. થઈ ગયું આટલો. ઓકે, હવે અહીંયા 8 ક્રોસ 8 કરીશું એટલે આન્સર થશે 512. એટલે અહીંયા આવશે 7 ક્રોસ 512, આ તો 0 થઈ જશે. પ્લસ અહીંયા 4 ક્રોસ 8 થઈ જશે. સિમ્પલ કેલ્સી કમ્પલસરી યુઝ કરી શકો છો, નો પ્રોબ્લેમ. ચલો હવે 512 ક્રોસ આપણે કરીશું 7 એટલે મારો આન્સર આવશે 3584 પ્લસ 32 પ્લસ 1 એટલે એનો આન્સર આવશે પ્લસ 33 એડ કરે 3600
17 એનો આન્સર મારો થઈ જશે ડેસિમલ નંબર તૈયાર થઈ જશે ક્લિયર આ થઈ ગયો મારો ડેસિમલ નંબર એનો આન્સર થઈ ગયો ક્લિયર સિમ્પલ વસ્તુ ધ્યાન રાખજો અહીંયા 8 હોય તો 8 ના પાવર વડે આપણે શું કરીશું મલ્ટીપ્લાય કરીશું એક ડિજિટ ઓછો કરીને ઓકે ચલો નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ એનો જ એક્ઝામ્પલ જોઈએ બીજો એક એક્ઝામ્પલ વધારે આઈડિયા આવી જશે x પર એક્ઝામ્પલ મને આપે છે 1021.13 ઓકે ઓક્ટલ નંબર આપ્યો છે ડેસિમલ માં કન્વર્ટ કરવો છે તો હું અહીંયા ફર્સ્ટ શું કરીશ કેટલા ડિજિટ છે પોઈન્ટ પહેલા ડિજિટ કેટલા છે તો 4 ડિજિટ છે કેટલા છે 4 ડિજિટ એક ડિજિટ ઓછો કરી દઈશ એટલે કેટલા ડિજિટ થી સ્ટાર્ટ થશે 3 ડિજિટ થી તો અહીંયા આવશે 1 क्रॉस 8 પછી શું આવશે પ્લસ ચલો 0 क्रॉस 8 પ્લસ 2 क्रॉस 8 प्लस 1 क्रॉस 8 હવે પોઈન્ટ પછીનાને માઈનસ પાવર આપીશું 1 क्रॉस 8 -1 પ્લસ 3 क्रॉस 8 ઓકે હવે અહીંયા 1 क्रॉस 8 એટલે 152 ઓકે પ્લસ અહીંયા 0 થઈ જશે અહીંયા 2 क्रॉस 8 અહીંયા થઈ જશે 1 क्रॉस 1 ઓકે 0 8 ની 0 પાવર એટલે 1 થઈ જશે કોઈપણનો 0 પાવર કિંમત 1 થઈ જશે અહીંયા 1/8 નો 1 પાવર થઈ જશે અને અહીંયા થઈ જશે 3/8 નો 2 પાવર થઈ જશે એટલે અહીંયા આવશે મારો 512 પ્લસ 16 પ્લસ 1 પ્લસ 1/8 અને 3/8 અને 64 ઓકે હવે અહીંયા થશે 512 અને 512 છે એટલે 512 પ્લસ 16 પ્લસ 1 એટલે આન્સર આવશે મારો 529 પ્લસ આનો થઈ ગયો હવે 1/8 એટલે 1/8 કરીશું આપણે તો આન્સર આવશે 0.125 ઓકે પછી પ્લસ 3/64 આન્સર આવશે 0.046 ઓકે क्लियर હવે આનો ટોટલ આન્સર કરીએ આપણે તો અહીંયા થશે 529 પ્લસ 0.125 પ્લસ 0.046 એટલે ટોટલ આન્સર થશે મારો 529.171 આ થઈ ગયો મારો ડેસિમલ નંબર એટલે કે ઓક્ટલ નંબરમાંથી ડેસિમલ નંબર કન્વર્ટ થઈ જશે ક્લિયર તો ખાસ ધ્યાન રાખવાનું છે બાઇનરી હોય તો 2 નો પાવર ઓક્ટલ હોય તો 8 નો પાવર જેટલા પણ પોઈન્ટ આગળ જેટલા પણ ડિજિટ હોય એનાથી એક ડિજિટ ઓછો કરી દઈશું ક્લિયર એટલે મારું થઈ જશે ઓક્ટલ ટુ ડેસિમલ બાઇનરી ટુ ડેસિમલ હવે લાસ્ટ આપણું જે ડેસિમલ માટેનું કન્વર્ટર છે એટલે કે કયું કન્વર્ટર વધ્યું આપણું જે છે એ કન્વર્ટર છે આપણું હેક્સા ટુ ડેસિમલ ઓકે ચલો હેક્સા નંબર આપેલો હશે હેક્સા ડેસિમલ નંબર આપેલો હશે હેક્સા નંબરને મારે સામા ફેરવવું છે તો ये चर्चा करी लीए हेक्सा टू डेसिमल नी अंदर चलो हेक्सा नंबर नी अंदर बात करी लईए हेक्सा नो पावर केटलो छे विद्यार्थी मित्रों એટલે बेस केटलो छे तो 60 बेस छे એને મારે સામા ફેરવવો છે 10 બેઝ માં કન્વર્ટ કરવો છે ઓકે x ફોર એક્ઝામ્પલ મને અહીંયા આપ્યો છે 1082 ઓકે અહીંયા 1082 આપ્યો છે અને મને સોરી 1D ए नंबर आप्यो छे 1DA ओके हेक्सा नंबर छे एने मारे डेसिमल में कन्वर्ट करवो छे तो अहींया 1DA डी एटले शुं विद्यार्थी मित्रों याद छे हेक्सा डेसिमल में चलो ए एटले शुं थाय मने कमेंट करशो बी एटले शुं थाय कमेंट करशो याद छे ए एटले आपणे शुं कहीए छे 10 बी एटले 11 सी एटले 12 डी एटले 30 ई एटले 40 અને F એટલે 50 યાદ છે તો અહીંયા શું થશે કેટલા ડિજિટ છે 3 ડિજિટ છે ડિજિટ 3 છે તો કેટલાથી સ્ટાર્ટ કરીશ 2 ડિજિટ થી એટલે 1 क्रॉस 60 પછી ડી ડી એટલે શું લઈશું ડી એટલે શું થશે 30 क्रॉस 60 પ્લસ એ એટલે 10 क्रॉस 60 થઈ જશે 16 નો પાવર થઈ જશે ओके चलो 16 નો સ્ક્વેર 16 નો સ્ક્વેર શું થશે 16 નો સ્ક્વેર થશે 256 એટલે 1 क्रॉस 256 પ્લસ 30 क्रॉस 60 અને 10 क्रॉस 1 થઈ જશે ઓકે અહીંયા 256 પ્લસ અહીંયા થશે 16 क्रॉस 30 એટલે આન્સર આવશે 208 અને અહીંયા થઈ જશે 10 એટલે ટોટલ આન્સર જોઈએ આપણે તો થશે 5
474 આ મારો નંબર થઈ ગયો 10 બેઝ એટલે કે હેક્સાડેસિમલ નંબરમાંથી ડેસિમલ નંબર કન્વર્ટ તૈયાર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એકદમ ઈઝી ગ્રુપ છે. થોડું યાદ રાખવાનું છે, ફક્ત ને ફક્ત જ્યારે પણ કોઈ પણ નંબરને ડેસિમલમાં કન્વર્ટ કરવો હોય તો એના પાવર એટલે કે બેઝ વડે મલ્ટીપ્લાય કરવાનું થશે. ઓકે, ચલો આમાં પણ પોઈન્ટ વાળો જોઈ લઈએ આપણે, એટલે વધારે આઈડિયા આવી જશે પોઈન્ટ વાળા એક્ઝામ્પલની અંદર. તો વિદ્યાર્થી મિત્રો ખાસ મને કોમેન્ટ કરશો, તમને આ વિડીયોની અંદર કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ હોય તો પણ કોમેન્ટ કરી શકો છો, અને તમે સમજી રહ્યા છો, ઈઝી તમને ખબર પડે છે તો પણ પ્લીઝ વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરશો, જેથી મને આઈડિયા આવે કે હું જે તમને એ વિડીયો દ્વારા તમને સમજાવું છું તમને અંડરસ્ટેન્ડ થાય છે કે નથી. તો પ્લીઝ તમારી એક કોમેન્ટ, તમારી એક લાઈક મને એક મોટી ફોર્સ આપી રહે છે કે ભાઈ હું કામ કરી શકું, વધારે વિડીયો બનાવી શકું તમારા માટે. ઓકે, ચલો અહીંયા જોઈએ, મને આપ્યો છે 1DCEF નંબર આપ્યો છે. ઓકે, 10 બેઝ છે, સોરી 60 છે, એને 10 બેઝમાં કન્વર્ટ કરવો છે. તો પોઈન્ટ પહેલા કેટલા ડિજિટ છે? 2 ડિજિટ છે, એટલે ક્યાંથી 3 ડિજિટ છે એટલે 2 થી સ્ટાર્ટ થશે, એટલે 1 × 60 પ્લસ ડી એટલે કેટલા થશે? ડી એટલે જો ડી એટલે 30 × 60 સી એટલે 12 × 16 ની 0 પાવર. ઓકે, ઈ એટલે કેટલા? તો 14, અહીંયા થશે 14 × 16 ની -1 ઘાત, અને લાસ્ટ છે એફ એટલે 15 × 16 ની -2 પાવર. ક્લિયર? હવે અહીંયા થશે 16 નો સ્ક્વેર 256, એટલે 1 × 256 થઈ જશે. અહીંયા 13 × 16, અહીંયા 12 × 1 થઈ જશે. ઓકે, અહીંયા હું 16/16 નો 1 પાવર, અને અહીંયા 15/16 નો 2 પાવર. ઓકે, ચલો અહીંયા થશે 256 પ્લસ 16 × 13 કરીએ આપણે 30 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 208 પ્લસ 12 પ્લસ અહીંયા 16 અને 15/256. ઓકે, ચલો આનું શું થશે? તો 256 પ્લસ 208 પ્લસ 12 એટલે આનો થશે 476 પ્લસ અહીંયા ડિવિઝન કરીએ 40/16 આવશે 0.875 પ્લસ 50/256 આન્સર આવશે 0.058. ઓકે, હવે આ બધાનો આપણે કરીએ 476 પ્લસ 0.875 પ્લસ 0.058. ઓકે, એટલે આન્સર આવશે 476.933. ઓકે, આ થઈ ગયો મારો ડેસિમલ નંબર તૈયાર. ઓકે, ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી રીત છે, ખાસ ધ્યાન રાખવાનું છે જેથી કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય. એકદમ ઈઝી રીત છે. હવે હું તમને હોમવર્ક આપી દઉં છું આનું, એ હોમવર્ક તમારે મને કોમેન્ટ કરવાનું છે. ફર્સ્ટ છે 720.138 છે, એને તમારે ડેસિમલમાં ફેરવવાનો છે, અને બીજો છે મારો નંબર 109AB, એને 16 બેઝમાંથી 10 બેઝમાં કન્વર્ટ કરવાનો છે. ઓકે, તો આ થઈ ગયું મારું કન્વર્ટર વિદ્યાર્થી મિત્રો. આ મારું કન્વર્ટર થઈ ગયું. કયું કન્વર્ટર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એકદમ ડેસિમલમાં નંબર ફેરવો, બાઇનરી ટુ ડેસિમલ, ઓક્ટલ ટુ ડેસિમલ અને હેક્સા ટુ ડેસિમલ નંબર. ક્લિયર? ઓકે, એની ડાઉટ, કોઈ પણ ટાઈપનો ડાઉટ છે? ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ કન્વર્ટરની વાત કરીએ કે મારે ઓક્ટલ નંબરને બાઇનરીમાં કન્વર્ટ કરવો છે, હેક્સાને બાઇનરીમાં કન્વર્ટ કરવો છે. તો આપણે કઈ રીતના કન્વર્ટ કરી શકીએ છીએ? તો પહેલા તો વાત કરીએ ઓક્ટલ નંબર. ચલો ઓક્ટલ નંબર તો ફર્સ્ટ જોઈએ ઓક્ટલ ટુ બાઇનરી. હવે ઓક્ટલ ટુ બાઇનરીની વાત કરી રહ્યા છીએ આપણે, તો ઓક્ટલ ટુ બાઇનરીમાં ઓક્ટલમાં રેન્જ જોઈએ તો 0 થી 7 નંબર હોય છે. ઓકે, હવે બાઇનરીની રેન્જ શું હોય છે સમજો. બાઇનરીમાં ફર્સ્ટ બીટ હોય યા એ બીટ હોય એની વેલ્યુ કેટલી હોય? 1. બી બીટ હોય એની વેલ્યુ કેટલી હોય? 2 હોય. સી બીટ હોય એની વેલ્યુ કેટલી હોય? 4. ડબલ થતી જાય 1 2 4. પછી ડી બીટ હોય એની વેલ્યુ કેટલી થશે? 8. પછી ઈ અહીંયા બીટ જેમ જેમ બીટ જશું એમ વેલ્યુ બદલાતી જશે. ઓકે, આ ફર્સ્ટ બીટ હશે એની વેલ્યુ 1 હશે, આની આ ફર્સ્ટ વેલ્યુ છે એની 1 હશે, 2 હશે, 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, 16 ના ડબલ 32. એટલા માટે આપણે
કોઈ પણ પેન ડ્રાઈવ લઈએ છે તો 3 GB ની નથી આવતી, 2 GB આવે, 4 GB આવે, 8 GB આવે, 16 GB આવે, 32 GB, 50 GB ની આવે ના આવે, 64 GB ની આવે કાં તો 32 GB ની આવે. ઓકે, કેમ? કારણ કે બાઇનરી નંબરને ફોલો કરે છે. ઓકે, તો હવે મારે ઓક્ટલ નંબરની આપણે સિરીઝ બનાવી છે. ઓક્ટલ નંબર મારે લેવો છે, તો અહીંયા હું તમને એક કોષ્ટક બનાવતા શીખવાડું છું ઓક્ટલ નંબરનું. ચલો અહીંયા ઓક્ટલ નંબર લઈએ આપણે. એક ઓક્ટલ નંબર માટેની વાત કરીએ છીએ. હવે સમજી લો કે ઓક્ટલ નંબર મારા અહીંયા લીધા છે. ઓક્ટલ 0 1 2 3 4 5 6 7. ઓકે, હવે 7 નંબર છે મારો ઓક્ટલમાં મોટામાં મોટો નંબર 7 છે. તો મારે 7 નંબર બનાવવો હોય તો અહીંયા મારી જોડે 1 2 4 8 16 32 રીતના છે. તો 7 નંબર બનાવો છે તો કયા કેટલા ડિજિટનો યુઝ થશે વિદ્યાર્થી મિત્રો? એક ડિજિટ એક જ વાર યુઝ કરી શકીએ. તો હું 4 2 અને 7 યુઝ કરું તો 7 નંબર બની જશે. સમજી લો, 1 નો સિક્કો, 2 નો સિક્કો અને 4 નો સિક્કો છે. તમે 7 રૂપિયા કોઈકને આપવા છે તો 4 નો સિક્કો, 2 નો સિક્કો અને 1 નો સિક્કો આપી દેશો. આ 3 સિક્કા આપી દો, 3 કોઈન આપી દો તો 7 નંબર બની જશે. તો વિદ્યાર્થી મિત્રો ઓક્ટલ નંબર જે છે, ઓક્ટલ નંબર એ 3 બીટનો બનેલો છે. કેટલા? 3 બીટનો. ઓકે, આ સમજજો. જ્યારે હેક્સા નંબરની વાત કરીએ, હેક્સાડેસિમલમાં મોટામાં મોટો નંબર કયો? 0 થી 15. 0 થી 15 એટલે મોટામાં મોટો નંબર 15 50. તો 15 બનાવવો છે તો કયા કયા નંબર છે? 1 2 4 8 16 32 છે. તો હું 16 તો યુઝ ના કરી શકું. 50 નંબર બનાવે છે તો કેટલા ડિજિટ યુઝ થશે? કયા કયા કોઈન યુઝ થશે? 1 2 4 અને 8 ના થઈ જશે. એટલે 4 ડિજિટ યુઝ કરીશ. આનું એડિશન કરો. 8 ને 4 12, 12 ને 2 14, 14 ને 15 થઈ ગયા. તો હેક્સા નંબર છે એ 4 બીટનો બનેલો છે. કેટલા બીટનો? યાદ રાખજો. ઓક્ટલ છે 3 બીટનો બનેલો છે. હેક્સા નંબર છે એ 4 બીટનો બનેલો છે. ક્લિયર આટલું? ઓકે ઓકે, હવે સમજો કે ઓક્ટલ નંબરને 0 હતો, આની આ જે અહીંયા જે નંબર હોય એની વેલ્યુ કેટલી હોય? 1. અહીંયા હોય ને 2 હોય અને અહીંયા 4. તો 0 નંબરને હું 0 0 0 લખી શકું. તો આ કયો નંબર છે? બાઇનરી નંબર. કયો છે? બાઇનરી. ઓકે, ચલો 1 રૂપિયો આપવો છે તો કયો સિક્કો આપી દઈશ? આ સિક્કો આપી દઈશ. આ બે 0 0 રહેશે. ક્લિયર? 2 નંબર આપવો છે, 2 આપવા છે તો કયો સિક્કો આપી દઈશ? આ સિક્કો આપી દઈશ. આ બંને 0 0 રહેશે. 3 રૂપીસ આપવા છે તો 2 નો સિક્કો અને 1 નો સિક્કો આપી દઈશ. 0 0 થઈ જશે એટલે 0 1 1. ચલો 4 રૂપીસમાં તો 1 0 0. 5 ને આપણે કઈ રીતના રિપ્રેઝન્ટ કરીશું? 4 0 1 એટલે કે 4 ને 1 5 થઈ જશે. ઓકે, ચલો 6 તો 1 1 0. જો 4 ને 2 6 થઈ ગયા. 7 તો 4 ને 2 અને 1 બધા 1 1 થઈ જશે. તો આ થઈ ગયો મારો નંબર. શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? કયો નંબર થઈ ગયો? ઓક્ટલ નંબર, બાઇનરી નંબર થઈ ગયો. ક્લિયર? હવે સમજો શું છે, કઈ રીતના રિપ્રેઝન્ટ કરવાનું છે, કઈ રીતના સમજવાનું છે. તમને કોઈ પૂછે કે ભાઈ તમને 6 નંબરનો બાઇનરી નંબર લખો, 6 નો બાઇનરી 3 બીટમાં, તો શું થાય? આપણને ખબર છે કે 4 2 1 હોય તો 6 માં શું થાય? 1 1 0. આ એનો નંબર થઈ ગયો. ચલો 4 નો શું થશે? 4 નો 1 0 0. 3 નો શું થશે? તો 0 1 1 થશે. 2 નો નંબર શું થશે? 0 1 0. તો આ રીતના તમારે નંબર યાદ રાખવાના છે. તો ઓક્ટલ નંબરને બાઇનરીમાં 3 બીટમાં આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ. ઓકે, હવે સમજો આ જ કોષ્ટક મારે બનાવવું છે. ફરીથી આ કોષ્ટક જ બનાવવું છે. આ જ કોષ્ટક હું એકદમ સિમ્પલ રીત બતાવું તમને કઈ રીતના બને છે. આ કોષ્ટક માટે એકદમ ઈઝી રીત છે. ચલો અહીંયા આપણે ભૂલી જઈએ આ બધા નંબર કયા નંબર છે. ઓકે, બીજી રીત બતાવો, ઈઝી ટ્રીક. આ તો આપણને યાદ રાખવાનું છે. હવે કેટલા છે? અહીંયા 1 2 અને 3 છે એટલે 2n યાદ રાખવાનું. કેટલી પોસિબિલિટી થાય? તો કેટલા છે? 1 2 અને 3 પોસિબિલિટી છે તો 2 પોસિબિલિટી એટલે 8 થશે. 8 પોસિબિલિટી થશે. ઓકે, તો ફર્સ્ટ જે ડિજિટ છે એને હું સ્ટાર્ટ કરીશ 0 1 0 1 0 1 0 1. થઈ ગયા 8 વખત 0 1 0 1 0 1. ઓકે, ચલો બાજુમાં 2 છે તો 2 0 0 થી સ્ટાર્ટ કરવાનું. 2 0 2 1 2 0 2 1. ઓકે, હવે બાજુમાં 4 છે તો 1 2 3 4 વખત 0, 4 ટાઈમ 1. થઈ ગયો નંબર તૈયાર. થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ટ્રીક છે. તો આ થઈ ગયું ઓક્ટલ ટુ બાઇનરી. શું થઈ ગયું? ઓક્ટલ ટુ બાઇનરી કન્વર્ટર થઈ ગયું. ઓકે, હવે લાસ્ટ વાત કરીએ. ઓક્ટલ ટુ બાઇનરી છે એવું ને એવું જ કન્વર્ટર મારે જોવું છે. હેક્સા ટુ બાઇનરી કરવું છે. ચલો હેક્સા ટુ બાઇનરી કરવું છે તો હેક્સા નંબરને બાઇનરીમાં ફેરવો હોય તો કઈ રીતના ફેરવીશું એ ચર્ચા કરી લઈએ. એનું કોષ્ટક પણ આપણે અહીંયા બનાવી દઈએ છીએ હેક્સા ટુ બાઇનરીનું.
ક્લિયર ઓક્ટલ 2 તમારું શું છે ઓક્ટલ 2 બાઇનરી છે કયું છે ઓક્ટલ 2 બાઇનરી છે ક્લિયર આ ઓક્ટલ 2 બાઇનરી છે હવે બાજુમાં આપણે ચર્ચા કરી હેક્સા 2 બાઇનરી એટલે હેક્સામાં 0 થી 15 નંબર હશે તો હેક્સા નંબર 4 બીટનો બનેલો છે તો એની ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો ક્લિયર ઓકે ઓકે ચલો હવે હેક્સા નંબર તો 0 થી 50 સુધી 0 1 2 3 4 5 6 7 8 9 પછી 10 ને A 11 ને B 12 ને C 13 ને D 14 ને E અને 15 ને F કહીએ છીએ ઓકે હવે 0 તો 0 માટે શું થશે ચલો બધાને આઈડિયા છે ભાઈ 0 માટે શું થશે 0 0 0 0 ઓકે 1 રૂપીસ આપવો છે તો આ 1 કોઈન 1 રહેશે બાકી બધા શું થઈ જશે 0 0 0 થઈ જશે ઓકે હવે મેં હમણાં તમને રીત બતાવી હતી છે 2n બરાબર તો અહીંયા કેટલા છે 1 2 3 4 4 બીટનો બનેલો છે 2 ઇઝ ઇક્વલ ટુ 60 થઈ જાય 16 પોસિબિલિટી તો મેં તમને શું કીધું 01 01 01 આપી દો ઓકે ચલો 01 01 01 01 01 01 01 01 થઈ ગયું અહીંયા 00 11 00 11 00 11 00 11 40 41 40 અને 41 80 81 બધા જ નંબર મારા તૈયાર થઈ ગયા જોઈ લો 3 નો 4 બીટમાં નંબર શું થાય 0 0 1 1 જ્યારે 3 બીટમાં 3 નો નંબર જુઓ 3 બીટમાં 3 નો નંબર શું થાય 0 1 1 આગળ એક 0 લાગી જશે 5 તો 4 અને 5 થઈ ગયા 7 4 ને 2 6 6 ને 1 7 નંબર થઈ ગયો 8 નંબર તો આ 8 નો છે 9 8 ને 1 9 8 ને 2 10 8 ને 2 10 10 ને 1 11 8 ને 4 12 12 થઈ ગયા 8 ને 4 12 12 ને 1 13 8 ને 4 12 12 ને 2 14 થઈ ગયા 8 ને 4 12 12 ને 2 14 14 ને 1 15 ઓકે તો આ થઈ ગયું મારું હેક્સા નંબરનું હેક્સાડેસિમલ 2 બાઇનરી ઓક્ટલ 2 બાઇનરી કોષ્ટક તૈયાર ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો ફટાફટ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો આ છે હેક્સા 2 બાઇનરી ઓકે અને આ છે ઓક્ટલ 2 બાઇનરી ક્લિયર એકદમ ઈઝી છે ટ્રીક ઓકે ચલો આ ટ્રીક કેવી લાગી મને કોમેન્ટ કરશો વિદ્યાર્થી મિત્રો હવે આના કન્વર્ટર જોઈ લઈએ એકદમ ઈઝી કન્વર્ટર છે ચલો મને ફર્સ્ટ નંબર આપ્યો છે ચલો પહેલું જોઈએ છે ઓક્ટલ 2 બાઇનરી જોવું છે એટલે કે કયો નંબર આપ્યો છે ઓક્ટલ નંબર આપ્યો છે બાઇનરીમાં કન્વર્ટ કરવો છે ચલો ઓક્ટલ નંબર કોઈ પણ લઈ લઈએ 703.12 ઓક્ટલ નંબર છે બાઇનરીમાં કન્વર્ટ કરવો છે તો કઈ રીતના કરીશું એકદમ ઈઝી ટ્રીક છે પહેલો જે નંબર આપ્યો લઈ લઈએ 703 પછી પોઈન્ટ પછી 1 અને 2 આ નંબર હું બતાવી દઈશ ઓક્ટલ નંબર ઓકે ઓક્ટલ નંબર છે હવે ઓક્ટલ નંબર 3 બીટમાં વેલ્યુ લખો ચલો અને 2 ની વેલ્યુ 3 બીટમાં તો યાદ છે 2 ની વેલ્યુ 3 બીટમાં 0 1 0 હવે યાદ આવી જવી જોઈએ ઓકે તો શું થશે 0 1 0 1 બીટમાં વેલ્યુ 3 બીટમાં વેલ્યુ 0 0 1 ચલો 3 બીટમાં વેલ્યુ 0 1 1 2 ને 3 0 ની વેલ્યુ તો 3 બીટમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરે છે એકલું 0 મૂકી દે છે એકલું 0 ના આવે 3 0 આવે 3 0 0 ની બાઇનરીમાં વેલ્યુ 0 0 0 થાય ઓકે અને 4 બીટમાં 4 વખત 0 7 નંબર છે તો 1 1 1 ઓકે અહીંયા પોઈન્ટ છે તો અહીંયા પોઈન્ટ હવે આ જે નંબર થઈ ગયો કયો નંબર થઈ ગયો મારો બાઇનરી શું થઈ ગયું બાઇનરી ફરીથી સમજો 2 ની વેલ્યુ 3 બીટમાં લખવાની છે 1 ની વેલ્યુ 3 બીટમાં લખવાની છે 3 ની વેલ્યુ 3 બીટમાં લખવાની છે કારણ કે ઓક્ટલ નંબર છે ઓક્ટલ છે હંમેશા ઓક્ટલ નંબર 3 બીટનો બનેલો હોય કેટલા બીટનો 3 અને હેક્સા હોય તો 4 બીટનો બનેલો હોય એટલે 4 માં લખવાની ચલો આનો આન્સર થશે 111 000 011.001 010 આ થઈ ગયો મારો બાઇનરી નંબર મારો આન્સર તૈયાર ક્લિયર છે એકદમ ઈઝી ટ્રીક વિદ્યાર્થી મિત્રો ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ 40132 ઓકે મને ઓક્ટલ નંબર આપ્યો છે બાઇનરીમાં કન્વર્ટ કરવો છે ચલો ફર્સ્ટ હું શું કરીશ 401.3 અને 2 ઓકે આ કયો નંબર છે ઓક્ટલ નંબર છે એને બાઇનરીમાં 3 બીટમાં 010 ચલો 3 ની વેલ્યુ 011 અહીંયા પોઈન્ટ તો પોઈન્ટ 1 ની વેલ્યુ 3 બીટમાં 001 0 ની વેલ્યુ 000
અને 4 ની વેલ્યુ 100 શું થશે 100 ઓકે થઈ ગયા 3 બીટમાં બધા નંબર ઓકે હવે હું શું કરીશ આન્સર 100 પછી 000 પછી 001.011010 આ થઈ ગયો મારો બાઇનરી નંબર ક્લિયર ઓકે તો આ થઈ ગયું ઓક્ટલ ટુ બાઇનરી હવે આપણે એનાથી ઊંધું જોઈએ ઓક્ટલ ટુ બાઇનરી થઈ ગયું ક્લિયર ઓક્ટલ ટુ બાઇનરીમાં કોઈ પ્રોબ્લેમ છે હવે એનાથી ઉલટું જોઈએ મને આપ્યું છે સમજી લો કે બાઇનરી નંબર આપ્યો છે શું આપ્યો છે બાઇનરી ટુ ઓક્ટલ કરવું છે બાઇનરી ટુ ઓક્ટલ ચલો બાઇનરી નંબર આપ્યો છે 101101 ઓકે બાઇનરી નંબર આપ્યો છે ઓક્ટલમાં કન્વર્ટ કરવો છે તો ફર્સ્ટ હું શું કરીશ બાઇનરી નંબર લઈ લઈશ અહીંયા બાઇનરી નંબર લઈ લીધો ક્લિયર 101101 હવે હું અહીંયા રાઈટ હેન્ડ સાઈડ થી 3 બીટના ગ્રુપ બનાવીશ બની ગયા 3 બીટ ચલો આ બાજુ 3 બીટના કેમ કારણ કે ઓક્ટલ 3 બીટનો બનેલો છે આ ખાસ યાદ રાખવાનું ચલો 101 એટલે શું કહેવાય તો હમણાં શીખી ગયા 101 એટલે શું કહેવાય 5 નંબર કહેવાય ઓકે તો 101 યાદ રાખવાનું આનું કેટલું હોય 1 આ 2 અને 4 ને 5 તો આનો નંબર થઈ ગયો 5 આ પણ નંબર થઈ ગયો 5 એટલે મારો આ નંબર થઈ ગયો ઓક્ટલ એટલે આન્સર આવશે 55 થઈ ગયો 55 ક્લિયર ચલો પોઈન્ટ વાળો જોઈએ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો ખાલી નંબર સિસ્ટમ યાદ રહેવી જોઈએ ચલો અહીંયા શું છે 101101101001 છે ઓકે બાઇનરી નંબર છે એને ઓક્ટલમાં કન્વર્ટ કરવો છે તો પોઈન્ટ વાળો છે નો પ્રોબ્લેમ પહેલા ગોઠવી દઈએ નંબર આપણે સેટ કરી દઈએ પોઈન્ટ 1010 હવે શું કરવાનું પોઈન્ટની રાઈટ હેન્ડ સાઈડ થી 3 બીટ આ બાજુ 3 બીટના અહીંયા 2 બીટ છે તો અહીંયા 2 બીટ એક્સ્ટ્રા આપણે એડ કરીશું ઓકે અહીંયા કેટલા છે 3 થઈ ગયા અહીંયા 2 ખૂટે છે તો અહીંયા હું 2 એક્સ્ટ્રા આગળ એડ કરીશ કેમ અહીંયા 100 લખ્યા છે એના આગળ હું 0 મૂકું કે કિંમતમાં ફેરફાર થાય એ જ રીતે 0.2 છે અને 0.2 પછી પાછળ ગમે એટલા 0 મૂકું કોઈ ફેરફાર થતો નથી હવે આની વેલ્યુ લખીએ ચલો આની વેલ્યુ 000 તો 0 આની વેલ્યુ 4 ને 5 આની 4 ને 4 2 1 2 4 યાદ છે 1 2 4 તો 4 અને 2 6 આની વેલ્યુ 2 અને આની વેલ્યુ 1 તો આન્સર થશે 126.50 આ થઈ ગયો મારો કયો નંબર ઓક્ટલ નંબર તૈયાર ઓકે આવડશે વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો હોમવર્ક આપું છું આનું તમારે જાતે ટ્રાય કરવાનો છે હોમવર્કમાં આ બંને ટ્રાય કરી લેવાનો છે બાઇનરી ટુ ઓક્ટલ ઓક્ટલ ટુ બાઇનરી ક્લિયર ઓકે એની ડાઉટ આની અંદર વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો હવે આના પછીનું લાસ્ટ કન્વર્ટર છે મારું એટલે કે કયું કન્વર્ટર થઈ ગયું હેક્સા નંબર હેક્સા ટુ બાઇનરી ચલો હેક્સા ટુ બાઇનરી કન્વર્ટ કરવું છે તો પહેલા હેક્સા નંબર આપ્યો છે 1AD02 આ હેક્સા નંબર છે બાઇનરીમાં કન્વર્ટ કરવો છે ચલો હેક્સા કેટલા નંબરનો બનેલો છે 4 બીટનો બનેલો છે હેક્સા નંબર તો પહેલા જે હેક્સા નંબર આપ્યો છે લઈ લઈએ 1AD.0 અને 2 ઓકે ચલો 2 ની 4 બીટમાં વેલ્યુ શું થાય યાદ છે 1 2 4 8 તો શું થશે 0010 થશે તો 0010 4 બીટમાં 0 ની વેલ્યુ 0000 પોઈન્ટ એમની ડી એટલે કેટલા ડી એટલે 13 એટલે 11 એ એટલે 10 બી એટલે 12 સોરી એ એટલે 10 બી એટલે 11 સી એટલે 12 અને ડી એટલે 13 ઓકે એટલે અહીંયા 30 થશે 30 નો નંબર જોઈએ શું થશે 1101 એટલે 10 તો શું થશે 8 ને 4 12 સોરી 8 ને 2 10 થઈ જશે એટલે 8 1010 ઓકે અને અહીંયા 1 નંબર 0001 થઈ ગયા ચલો આ બધા નંબર લખી નાખીએ 0001 પછી 1010 1101.0000010 ઓકે
આ થઈ ગયો મારો બાઇનરી નંબર. ઓકે, એટલે ઓક્ટલ નંબર હોય તો 3 ના બીટ, હેક્સા હોય તો 4 ના બીટમાં નંબર લખવાનો રહેશે. ક્લિયર? આવડશે વિદ્યાર્થી મિત્રો? ચલો એક જોઈ લઈએ નેક્સ્ટ કન્વર્ટર. લાસ્ટ કન્વર્ટર છે બાઇનરી આપ્યું હોય. શું આપ્યું હોય? બાઇનરી. અને એને મારે હેક્સામાં લખવું છે તો આનથી ઉલટી રીત કરો. સમજો શું છે? 1011011.1011111 છે. ઓકે, હવે મારે આને બાઇનરીમાંથી હેક્સામાં કન્વર્ટ કરવું છે, હેક્સાડેસિમલમાં. તો પહેલા જે નંબર આપ્યો છે એ નંબર લઈ લઈએ. ચલો થઈ ગયો. હવે હું 4 બીટના ગ્રુપ પાડીશ ક્યાંથી? પોઈન્ટથી. તો આ 4 બીટનું ગ્રુપ બની ગયું, આ 4 બીટનું બની ગયું. અહીંયા 2 એક્સ્ટ્રા ખૂટે છે તો 0 મૂકી દો. અહીંયા 2 એક્સ્ટ્રા ખૂટે છે તો 0 મૂકી દો. ચલો આની વેલ્યુ શું થશે? આ બધાની વેલ્યુ બોલો. અહીંયા 8 ને 4 12. 12 એટલે શું થશે? 12 ને શું કહીએ છીએ? A, B અને C. અહીંયા 8 ને 2 10, 10 ને 11, 11 ને શું કહીએ છીએ? B. 8 ને 4 12, 12 ને 1 13, 13 કહીએ છીએ. એટલે 13 એટલે શું થશે? 13 એટલે શું થશે? D. ઓકે, અને અહીંયા થશે 2 એટલે મારો આન્સર થશે 2D.BC. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? આ થઈ ગયું હેક્સાડેસિમલ નંબર. ક્લિયર? મારો એકદમ ઈઝી રીત છે વિદ્યાર્થી મિત્રો. તો આ બધા જ કન્વર્ટર મેં તમને અહીંયા શીખવાડી દીધા છે. ટોટલી કન્વર્ટરમાંથી 2 કે 3 એટલે કે 4 થી 7 માર્ક્સમાં કન્વર્ટર પૂછાશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો 2 ભાગની અંદર પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2 માં આપણે કન્વર્ટર ફિનિશ કર્યા છે વિદ્યાર્થી મિત્રો. દરેક કન્વર્ટર મેં અહીંયા શીખવાડી દીધા છે, એની પ્રેક્ટિસ કરવાની છે. અને હજી કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. હવે નેક્સ્ટ પાર્ટની અંદર બાઇનરીના એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન આપણે ચર્ચા કરીશું. દરેક ચેપ્ટરના દરેક ટોપિકના વિડીયો બનાવીશ વિદ્યાર્થી મિત્રો. મારા સાથે તૈયારી કરતા રહેશો. ખાસ કોમેન્ટ અને લાઈક કરતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો કે આપણે આના બધા જ કોર્સ આપણે લોન્ચ કરી દીધા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. અને જોડે વિદ્યાર્થી મિત્રો આપણું વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો. અને જેની અંદર વિદ્યાર્થી મિત્રો દરેક ઇન્ફોર્મેશન આપણે શેર કરતા હોઈએ છીએ. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.